ચૂંટણીની રસધારમાં સ્વાગત. હું છું આપની સાથે શિવાની. દર્શક મિત્રો, ચૂંટણીની રસધાર કાર્યક્રમમાં આપણે એવા ધારાસભ્યની વાત કરીએ છીએ કે જેનું વ્યક્તિત્વ વિશિષ્ટ હોય, જે થોડા ચર્ચાયેલા હોય, થોડા વખણાયેલા હોય અને પંકાયેલા હોય. દર્શક મિત્રો, આજે જવું છે ઉત્તર ગુજરાતના વિજાપુર, જ્યાં એક ધારાસભ્ય કે જેણે સરપંચથી લઈને સાંસદ સુધીની મજલ કાપી હોય. રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર રાવલ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધા જોડાઈએ. રાજેન્દ્રભાઈ, આજે ઉત્તર ગુજરાતના એક એવા નેતા કે જેણે સરપંચથી પોતાના જાહેર જીવનની શરૂઆત કરી અને જે સાંસદ પણ બની ચૂક્યા છે, અને કાકાના નામે ઓળખાતા આત્મારામ પટેલની વાત કરવી છે. કેવી રહી એમની શરૂઆતી જીવનની શરૂઆત કેવી રહી અને કઈ રીતે જાહેર જીવનમાં તેઓ પ્રવેશ કર્યો? ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાત જ નહીં, ગુજરાતની અંદર જેના નામના ડંકા હતા એવા બહુ ચર્ચાયેલા અને એમ કહી શકાય કે નખશીખ પ્રામાણિક એવા આત્મારામભાઈ મગનલાલ પટેલ એ વિજાપુર પાસેના લાડોલ ગામના વતની. 1952 ની અંદર આત્મારામભાઈ એમના ગામના સરપંચ થયા, લાડોલ ગામ. એક કહેવત છે, એક માન્યતા પણ છે કે રાજકારણમાં ક્યારે કોઈ મિત્ર નથી હોતું અને ક્યારે કોઈ દુશ્મન નથી. આત્મારામભાઈ પટેલની જયારે આપણે વાત કરીએ તો બચપણમાં જ એમના માતુશ્રી ગુજરી ગયેલા અને જે એમનું ગામ લાડોલ એ ઉત્તર ગુજરાતનું બહુ ખ્યાતનામ શૈક્ષણિક રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે પ્રથમ કોટીનું ગામ હતું. અને એમાં આત્મારામભાઈ સરપંચ તરીકે મેદાનમાં આવ્યા. રાજકીય વિચારધારાવાળું ગામ, 4-5 પ્રવાહો વચ્ચે આત્મારામનો પણ એક આગવો પ્રવાહ અને લાડોલના એ સરપંચ થયા. આજે ગુજરાતમાં જે બજાર સમિતિઓ છે, ઉત્પન્ન બજાર સમિતિઓ, એનું પીઠું કહેવાય. લાડોલ એનું પીઠું હતું અને આ એક ખેડૂતના પુત્ર. એટલે સ્થાપિત હિતો, રાજકારણમાં ઈર્ષાથી પીડાતા લોકોએ આત્મારામમાં એક તાકાત જોઈ કે જો આ આત્મારામને અંકુશ કરવામાં નહીં આવે તો આ વડાપ્રધાન થાય એટલી કેપેસિટી વાળી વ્યક્તિ હતી. એટલે શરૂઆતથી જ આત્મારામ સામે રાજકીય પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા, એમની સામે અનેક પડકારો આવ્યા. પણ મુત્સદી માણસ, બિલકુલ અડગ માણસ, એ શરૂઆતથી જ જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ થયા ત્યારથી જ એમની સામે રાજકીય સવાલો ખડા કરવામાં આવ્યા. અને ઉત્તર ગુજરાત, એમાં મહેસાણા જિલ્લો એ રાજકીય પ્રયોગશાળા કહેવાય. કોને ચાલવા દેવો, કોને અટકાવી દેવો, આની બેઝિકલી ગરથુથી એ મહેસાણાના રાજકારણમાંથી મળે છે. અને એવા રાજકારણમાં આત્મારામ સરપંચથી સાંસદ સુધી એની સામે લાખ પ્રશ્નો આવ્યા, પોતાના જ ક્યાંક એમની સામે આવ્યા પોલિટિકલી, પણ એમાં મચક આપ્યા સિવાય આત્મારામ છેક સુધી અખંડ અને અડગ રીતે એક સારા શાસક તરીકે ગુજરાતમાં નામના બન્યા. આત્મારામ પટેલે ઘણા બધા પક્ષો પણ બદલ્યા હતા. એની પાછળનો શું ઇતિહાસ રહ્યો અને કયા કારણો રહ્યા આટલી બધી વાર પક્ષ બદલવાના? આત્મારામભાઈ એવું કહેવાતું કે એમના ચોક્કસ ભક્તો હતા, એમના શિષ્યો હતા, એમના ટેકેદારો હતા. આજે હવે આમ કોઈ વ્યક્તિ પક્ષ બદલે, અત્યારે આપણે જોઈએ છીએ તો ભાઈ પક્ષનું નાક દબાવવું અને વ્યક્તિગત લાભ લેવા, એવા ઘણા બધાને. આત્મારામ અનેક પક્ષ બદલ્યા. એ કિમલોકમાં પણ ગયા, જનતા પક્ષમાં ગયા, કોંગ્રેસમાં બી ગયા, ભાજપમાં પણ ગયા. પણ એ પક્ષ બદલ્યા એમને વારંવાર. પણ એમની જે ચેતના હતી, એમની જે વિચારધારા હતી, એ વ્યક્તિગત લાભ લેવાની નહોતી. આત્મારામ પોતે એક મોટો પક્ષ હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આત્મારામ જે પક્ષમાં જાય એ પક્ષ ખ્યાતિ પ્રાપ્ત થતો. એટલે પક્ષ બદલવું એ રાજકીય રીતે એક ચર્ચાસ્પદ બાબત છે. પણ આત્મારામભાઈના કિસ્સામાં એવું છે કે એમને ગમે તેટલા પક્ષ બદલ્યા, એમના વિશે ઘણી બધી ટીકાઓ પણ થઈ, પણ એમની પ્રામાણિકતા હતી, એમનો શુદ્ધ વહીવટ હતો, એટલે એમના પર ભરોસો કરનારા લોકો, એ પક્ષોને પણ એમની જરૂર પડતી. હવે એમને વારંવાર કેમ પક્ષ બદલ્યા? મેં પણ એમની સાથે એક વાર વાત કરેલી કે તમે વારંવાર પક્ષ બદલો છો, એટલે કે પક્ષ મને બદલે છે. આત્મારામ કોઈનાથી ગાંજા જાય નહીં. રાજકીય પક્ષોમાં જે કાર્યકરોને દબાવવા, પછી મુખ્ય નેતાઓની મોનોપોલી ચલાવી, એવું આત્મારામ જે પક્ષમાં જાય ત્યાં સમજી લેવાનું કે આત્મારામનું જ સર્વોપરી પણ હોય. એટલે એ કાકા બહુ એમની વિનોદ વૃત્તિ બહુ અલગ પ્રકારની હતી. એ એવું કહેતા કે હું પક્ષ નથી બદલતો, પક્ષો મને નથી ટકવા દેતા.
અને પક્ષમાં ક્યાંય ગોબાજાળી ચાલતી હોય, ક્યાંય ચાલતો આત્મારામભાઈ મૂળ નેચર પટેલ જે પટેલ કોમ્યુનિટીનો જે પાવર છે એના બ્લડમાં હતો. એટલે કોઈ પક્ષ કાકાને માફક નથી આવે. એમને પક્ષ બદલાશે એમ કેવું, એના કરતા હું એક વિશ્લેષક તરીકે કહું છું કે પક્ષો કાકાને માફક નહોતા આવતા. એટલે એવી તટસ્થ કાર્યશૈલી હશે, પ્રામાણિક કાર્યશૈલી. એટલે એક પ્રકારની એવી વિશિષ્ટ કાર્યશૈલી કે પોતે પોતાના સિદ્ધાંતો પર તટસ્થ રહેવાનું, મુત્સદી, અને એના કારણે કદાચ બીજા લોકો સાથે કોપઅપ કરવામાં પણ એમને સમસ્યા નડતી જ હશે. પણ આખી જો એમની કાર્યકાળની વાત કરીએ તો કઈ રીતનું કાર્યકાળ રહ્યું? કારણ કે જ્યારે સ્વભાવ મુત્સદી હોય ત્યારે ઘણા બધા પડકારો પણ સામે આવતા હોય છે. તો કઈ રીતે એમણે વહીવટ સંભાળ્યો? આત્મારામભાઈ બહુ એક આપણે કહેવાય ને બહુ તીક્ષ્ણ બરસી જે એમની ભાષા બહુ કડક, પણ હૃદય એમનું બહુ નિર્મળ હતું. એક આશ્ચર્યની વાત એ છે કે એ વખતે કાકાના બધા વિરોધી બહુ પુષ્કળ. 10 હોય એમાંથી 2 કાકાના વિરોધી અને 8 કાકાના ભક્તો. આજે આખા ઉત્તર ગુજરાતમાં, આખા ગુજરાતમાં આત્મારામનો કોઈ વિરોધી નથી. અને પેલી કહેવત છે ને કે માણસ હાજર હોય પણ એની ગેરહાજરીમાં એની કિંમત થાય. આજે સર્વાનુમતે લોકો સ્વીકારે છે કે ભાઈ આત્મારામ જેવા નેતા થાય નહીં. મહેસાણા જિલ્લાએ આપણને નરેન્દ્ર મોદી આપ્યા, ગંગારામ રાવળ આપ્યા, આનંદીબેન પટેલ આપ્યા અને એક આત્મારામ પટેલ. ઘણા બધા નેતાઓ છે મહેસાણામાં, ગલીએ ગલીએ નેતા છે. દરરોજ એક નેતા મહેસાણામાં પેદા થાય છે, પણ યાદ રાખી શકાય જેનું સ્થાન અને માન લોકોના હૃદયમાં હોય એવા 4-5 નેતાઓમાં આત્મારામભાઈ મજબૂત. હવે એમની સફર શરૂ થઈ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે. સાહેબ મેટ્રિક પાસ પણ નહીં, વર્નાક્યુલર જૂનું મેટ્રિક પાસ, 7મું ધોરણ ભણેલો માણસ 28 દેશોની એમને સફર કરી. અને એની સફરનો 28 જેટલા દુનિયાના 28 દેશોમાં આત્મારામભાઈ ફર્યા. અને એ ફર્યા ત્યાં એમને શું જોયું કે ખેડૂતનું કલ્યાણ કેવું થતું છે. ખેડૂતોના હામી તરીકે આત્મારામભાઈ ઉત્તર ગુજરાતમાં ખેડૂત આગળ, જોકે સરદાર પણ એમને કહેવાતા. એ સહકારી ક્ષેત્રના અગ્રણી. મહેસાણા જિલ્લાનું ગુજરાતનું સહકારી ક્ષેત્ર જો હોય અને એમાં જો તમે આત્મારામનું નામ ના દો તો સમજી લેવાનું કે તમારી પાસે સહકારી ક્ષેત્રનું જ્ઞાન નથી અથવા તો તમે એનાથી અજાણ. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેની બુનિયાદ પ્રામાણિકતાના બેઝ પર મુકાય. અને આજે પણ ઘણી બધી બેંકો બજારમાં આવે છે અને સવારે પાટિયા લટકે, સાંજે પાટિયા તૂટી જાય. પણ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સ્થાપક, એનું સંવર્ધન, એની પ્રામાણિકતામાં આત્મારામ એક અત્યંત મજબૂત અને પ્રામાણિક વ્યક્તિત્વ તરીકે ઓળખાય. અને શ્રેષ્ઠ સહકારી અગ્રણી તરીકે તેમને બિરદાવાયા પણ છે. એમની ભારત સરકારે ઇન્ડિયાના બેસ્ટ સોશિયલ સહકારી ક્ષેત્રના અગ્રણી તરીકેનો એવોર્ડ એમને મળેલો. આત્મારામભાઈ માટે એવું કહેવાય છે કે રાજકારણમાં આવીને પોતાના માટે કરનારા તો ઘણા નેતા તમને જોવા મળશે, પણ પોતાના સમાજ માટે, પોતાના વિસ્તાર માટે કે પોતાના રાજ્ય માટે જો કોઈ કામ કર્યું હોય પ્રામાણિકતાથી તો આત્મારામભાઈ પટેલ. નંબર 2, એમને પુત્ર નથી, 2 દીકરીઓ. પણ આજે હમણાં જ મને કોઈ કહે કે આત્મારામભાઈનું જે મકાન હતું એ પણ એમના નામે નહોતું, બિલ્ડરના નામે હતું, તો એ દીકરીના નામે કર્યું. એમની દીકરીઓ પણ અત્યંત ક્યાંય રાજકારણમાં નથી. તમે જુઓ છો અત્યારે રાજકારણમાં તો એક સામાન્ય જિલ્લા પંચાયતનો સભ્ય થાય તો પણ એની ખુમારી, એનો પાવર વધી જાય. કાકા અબજો રૂપિયાનો વહીવટ કરે, પણ ક્યાંય એમના સગા વાલા, ગામવાળા, કુટુંબવાળા કોઈ ક્યાંય નહીં. એટલે એમ કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ, છોટે સરદાર કાકાને છોટે સરદાર કહેવામાં આવે છે. અને એ ખેડૂતોના હામી, એટલે સરદારના સમાંતર કોઈ જીવ્યા હોય. તમે રાજકારણ વાત છોડો, રાજકીય પક્ષોની વાત છોડો, પણ નખશીક પ્રામાણિક કે પોતાનો સગો ભત્રીજો હોય કે ભાણિયો હોય પણ એને પોતાના વહીવટમાં દખલગીરી નહીં કરવા દેવાના સરદાર વલ્લભ પટેલ હતા આપણા સરદાર સાહેબ. અને આત્મારામના આખા વહીવટમાં ક્યાં એમના સગા વાત જોવા ના મળે. એટલે એકવાર એવું બનેલું, આપણે ગુજરાતની અંદર સહકારી ફિલ્ડ જે છે એમાં જૂના જે માણસો હતા એમની બહુ મોનોપોલી હતી, આજે પણ છે. એટલે સરકારને ખૂંચે, પછી કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, આ સહકારી જે ફિલ્ડ છે એના જે નેતાઓ બહુ મજબૂત, તાકાતવાળા, તો એમને કેવી રીતે પતાવવા, એક દર સરકાર આ કાર્યક્રમ કરતી જ હોય છે. એમને કેમ ફસાવા, તો ક્યાં એમને સકંજામાં લેવા. આત્મારામભાઈને પણ આ રીતે સકંજામાં લેવા માટે એક પ્રયાસ થયો. એક એવી અફવા ઊભી કરવામાં આવી કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બંધ થઈ જાય છે.
અને આખા રાજ્યમાં એના થાપણ જે મૂકનારા હતા, એમાં જે પૈસા મૂકનારા હતા, એ લોકો ટેન્શનમાં આવી ગયા. કારણ એક જ હતું કે આત્મારામને કેવી રીતે નબળા પાડવા, કેવી રીતે એમને ખસેડવામાંથી. તો હોબાળો થઈ ગયો. લોકો પૈસા લેવા માટે કતારમાં ઉભા રહ્યા. એમના ગામના જે એક સજ્જન, મુંબઈના મોટા વેપારી, એમને ફોન કર્યો કે આજે મારી શાખનો સવાલ છે, મારી બેંકની શાખનો સવાલ છે. રાત્રે 2 વાગશે ત્યાં સુધીમાં મારી પાસે મારી બેંકમાં આવનાર કોઈ પણ વ્યક્તિને પૈસા વગર મારે પાછો મૂકવાનો. રાતોરાત આત્મારામભાઈએ એમની પોતાની તાકાત પર પૈસાની વ્યવસ્થા કરી અને 2 વાગ્યા સુધી ગુજરાતના ઇતિહાસની અંદર એવી કોઈ બેંક નથી કે એના વિશે અફવા ફેલાય અને રાત્રે 2 વાગ્યા સુધી બેંકો ચાલુ રાખી અને એના થાપણદારોને પૈસા પાછા આપવા એ માત્ર ને માત્ર લાડોલનો નારબંકો આત્મારામ પટેલ જ કરી શકે. અને ગુજરાતના નાણાકીય ક્ષેત્રમાં આ માઇલસ્ટોન બાબત છે. અને પ્રામાણિકતા હતી એટલે એ બાબતે આજે પણ બેંક બિલકુલ, અને પ્રામાણિક હતા એટલા માટે એમણે પોતાની સચ્ચાઈને પણ વળગી રહ્યા અને સાબિત કરીને બતાવ્યું કે કોઈ પણ પ્રકારનું એવું કઈ બાબત છે. આત્મારામભાઈના વહીવટ વિશે એમના વિરોધી પણ, ઠીક છે, એમના વિરોધી હોય, કારણ કે ભય હતો કે જો આ કાકો મજબૂત થયો તો હું એવું માનું છું કે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાકાના વ્યક્તિત્વથી આકર્ષિત હતા. અને કોઈ રાજકારણીએ એ પક્ષ જોતા જ નહીં કે બી કયા પક્ષમાં સત્તા મળે એવું છે, અને સત્તાનો ઉપયોગ શેના માટે? લોકોના માટે. ગુજરાત રાજ્યના આત્મારામભાઈ મહેસૂલ પ્રધાન થયેલા અને મહેસૂલ પ્રધાન થયા ત્યારે એમણે જો આજ સુધીના જે મહેસૂલ પ્રધાન આવે, ભલે આપણે બધી જાહેરાતો ગમે તે કરતા હોય, સાંભળતા હોય, પણ ખેડૂતોના દેવા માફ કરવાની જો કઈ વાત કરી હોય તો આત્મારામભાઈ, જે અત્યારનો સાંપ્રત પ્રશ્ન છે ખેડૂતોના દેવા. ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઇડ યુક્ત પાણી તો એ ખેડૂતોના આરોગ્ય પર અસર કરે, ખેડૂતોની ખેતી પર અસર કરે, તો એને કેવી રીતે શુદ્ધ કરી શકાય, એના માટે ચુનીભાઈ વૈદ્ય અને આત્મારામભાઈ પટેલે કામ કર્યું. ત્રીજી વાત, આપણે ત્યાં આત્મારામભાઈ જ્યારે મહેસૂલ પ્રધાન હતા ત્યારે ખેડૂતોના માટે ખેડૂત પોથી નો પ્રોજેક્ટ આપ્યો. દરેક ખેડૂતને ખેડૂત પોથી. આ ખેડૂત પોથી જે છાપકામ માટે આપેલી એમાં બહુ વિવાદ થયો. કાકા સીધા સાદા ગામડાના માણસ, એટલે એમને બધી ટેન્ડરની બાબતમાં ખબર પડે નહીં. એટલે એમણે એમના ઓફિસરને બોલાવીને પૂછ્યું કે આ ભાઈ શું છે? એને કીધું કે 10-15 કરોડની બાબત છે અને બહુ મુખ્યમંત્રી લેવલની વાત છે ને આપણે એનું ટેન્ડર કરવાનું છે. તો કે હું અહીંયા શું બટાકા વાવવા માટે? એ રમૂજ એમની વિનોદ વૃત્તિ બહુ શ્રેષ્ઠ કોટની હતી. એમણે કહ્યું કે ખેડૂત પોથી મારા વિભાગની, ખેડૂત મારો, અને મારે શું આમના ફોટા જોવાના છે? ચલો લાવો, શું બાબત છે? અધિકારી એમની સામે આવ્યા. એમને પૂછ્યું ભાઈ શું છે? એટલે કે ખેડૂત પોથી કાકા છપાઈ ગઈ છે અને હવે આપણે એને બાઇન્ડિંગ કરવાની છે. તો કેટલા કરોડમાં થશે? 4-5 કરોડ રૂપિયા થશે. એમ 4-5 કરોડ રૂપિયા તમે એક વેપારીને આપવાના છો, આપણે નથી કરવું. આપણે એક કામ કરીએ, ગુજરાતમાં જેટલી વિધવા બહેનો છે એ દરેક બહેનને એક સંચો લાવી આપો, દરેક ગામમાં 10-10 સંચા લાવી આપો, અને આ વિધવા બહેનો છે એમને તમે આ તાલીમ આપો કે આને આ રીતે બાઇન્ડિંગ થાય અને આ રીતે આ ખેડૂત પોથી થાય. સાહેબ, રાજ્યના ટોપ એ વખતે મારા ખ્યાલથી જી સુબારાવ હતા, બહુ સિનિયર મહેસૂલ સચિવ હતા, એ પોતે અવાક થઈ ગયા કે આ 6ઠ્ઠું ધોરણ પાસ માણસ આટલું બધું વિચારી શકે. લગભગ 20 લાખ જેટલી બહેનોને એમાંથી રોજી મળે. એટલે ખૂબ જ પ્રાથમિક કહેવાય એવી બાબતોથી પણ તેઓ અવેર હતા. 100 સુધી પહોંચેલો કોઈ જો રાજકારણી હોય તો આત્મારામ પટેલ. ભલે આજે એમને ભૂલી જ જવાતા હોય કે આજે એના નામની અવગણના થતી હોય, પણ ઉત્તર ગુજરાતમાં કોઈ નખશીખ નેતા હોય, વસંતલાલ પરીખ, આત્મારામ પટેલ, ગંગારામ રાવળ, નરેન્દ્ર રાવળ, સહકારી ક્ષેત્રમાંથી જો કોઈ બેદાગ કામગીરી પૂરી કરી હોય તો આત્મારામ પટેલ. તો આત્મારામ પટેલ કે જેમને હુલામણા નામે કાકા તરીકે ઓળખાતા હતા, તેમના વિશેની રસપ્રદ વાતો આગળ પણ કરીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. અને એમનો પોશાક પણ આપણે જોઈ શકીએ છીએ, એકદમ સાદો પોશાક અને એકદમ સાદું વ્યક્તિત્વ. આખો પોશાક, આખી બોલી સ્પષ્ટ કહી દેવાનું, ગમે તે હોય, અને બહુ મરમાળું રીતે કહેવાનું. અને એ પોતે ભ્રષ્ટાચારના ખૂબ વિરોધી હતા. બીજી વાત, એ તાલુકા પંચાયત વિજાપુર જે છે એના પ્રમુખ હતા. તો
ફોન કરે અને જો સામે અધિકારી એમને એમ કહે કે આ નિયમ છે, તો કે એવું કહે કે હું આત્મારામ મગન બોલું છું, તમારે મને નિયમ નથી સમજાવવાનો, નિયમ હું બનાવું છું, તમારે એનો અમલ કરવાનો છે. જિલ્લા પંચાયત મહેસાણાના પ્રમુખ પણ એ રહ્યા અને એ વખતે સરકાર વિરોધ, પોતે પાર્ટી એમની સરકાર નહોતી, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર વિરોધાભાસ હતો. તો આત્મારામભાઈ કોઈ પણ નિર્ણય કરે તો ઉપરથી સરકાર એમાં નન્નો ભણી દેતી. તો કાકાએ હાઈકોર્ટમાં સ્પેશિયલ વકીલો રાખેલા કે હું જે નિર્ણય કરું એ સરકારને પણ વાત કરતા. કર્મચારીની બદલી હોય તો રાજ્ય સરકાર ઉપરથી હુકમ કરે કે ભાઈ બદલી કરી દો. આત્મારામ કહે કે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ છું અને પ્રમુખ તરીકે મારા અધિકારો હું વાપરીશ અને જે પંચાયતના પ્રમુખ અને સરકાર અને સત્તાધિકારનો જે વિવાદ થયો એનો શ્રેય જો આજે કોઈને જાય, આજે પ્રમુખો ભલે બધા જિલ્લા પંચાયતની ખુરશીમાં બેસતા પણ એમને પાવર કશું નથી. આત્મારામે પાવર સાબિત કર્યો કે હું પ્રમુખ છું ને આ મારો પાવર છે. અને સ્વાભાવિક છે કે જ્યારે રાજકારણમાં મારા એ સારા એ પ્રકારના ધારાધોરણ ચાલતા હોય ત્યારે આત્મારામ પટેલ જેવા વ્યક્તિત્વને સર્વાઈવ કરવાનો પણ ઘણો પ્રશ્ન આવતો હશે, પણ એમના મજબૂત વ્યક્તિત્વના કારણે જ આજે એમની ચર્ચા આપણે આ કાર્યક્રમમાં કરી રહ્યા છે. 100% આજે એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હતા મહેસાણા. કોઈ મહેસાણા જિલ્લાનું કોઈ પદ એવું લગભગ નહીં હોય કે જેમાં આત્મારામે ટ્રાય ના કરે. ફાઇનલ પાસ પણ રાજકારણની બધી જ ફાઇનલે મેચ જીતી ચૂકેલા છે અને અણનમ ઘણા બધા લોકો, દિગ્ગજ લોકો એમની સામે આવે. મને ખ્યાલ છે એક વખતે એરપોર્ટ પર એ જ્યારે કોંગ્રેસ પ્રવેશ કરવાના હતા ત્યારે એરપોર્ટ, મને આ માધવસિંહભાઈ સોલંકી આ વાત કરેલી કે એરપોર્ટ પર જતા હતા અને અંદર જ્યારે ગયા ત્યારે માધવસિંહ પાસે બી એક બેગ હતી અને કાકા બી બાજુમાં ચાલતા હતા. એટલે એમણે વિવેક કર્યો, માધવસિંહભાઈ કોંગ્રેસના મુખ્ય નેતા, કે એને કહ્યું કે લાવો સાહેબ હું તમારી બેગ પકડી લઉં. એટલે માધવસિંહ એમ કહ્યું કે ના, તમે વડીલ છો અને હું તમને બેગ પકડાવું નહીં. એટલે કાકાએ બહુ રમૂજ કરેલી વખતે અને એમ કહ્યું કે આ કોંગ્રેસની બેગ જે ખરી ને એ તમે મને આપો અત્યારે, ને કે પછી મહિના પછી તો હું આ બેગ લઈ જ લેવાનો છું. તો માધવસિંહ પણ ઘણીવાર કહે કે આત્મારામ જેવા વિચક્ષણ વ્યક્તિ, એમનું ભણતર ઓછું હતું પણ એમની વિદ્વતા અને વિચક્ષણતા આજે પણ મહેસાણા જિલ્લાના કોઈ નેતામાં નથી. રાજેન્દ્રભાઈના વ્યક્તિત્વની વાતો તમે ખૂબ જ સુંદર રીતે કરી, તમારા વ્યક્તિગત જે અનુભવો છે તે પણ તમે શેર કર્યા, પણ એક એવી વાત છે કે એમના જીવનનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન, તે વિશે વાત કરો. હવે આપણે એવું છે કે દીવા પછી અંધારું, કાકાના ભક્તો, કાકાના શિષ્યો, એમના ટેકેદારો એ કાકાની પ્રમાણિકતાથી અંજાયેલા હતા. આત્મારામભાઈનો અમૃત મહોત્સવ ઉજવાયો ત્યારે એમના મિત્રો, શુભેચ્છકો, એમના ગ્રામજનો એ કઈ કુલ 86 લાખ રૂપિયાનું એક ભંડોળ કાકાને અર્પણ કરવામાં આવ્યું. જાહેર મંચ ઉપર અટલ બિહારી વાજપેયી હતા, પછી લંકેશ, આપણા અરવિંદ ત્રિવેદી, ઘણા બધા ગુજરાતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં આ પૈસા કાકાને અર્પણ કરાયા. તો એમણે કહ્યું કે મારે નહીં જોઈએ. 25,000 રૂપિયા એમણે, કાકાએ, આત્મારામભાઈ પટેલે એમાં 25,000 રૂપિયા ઉમેર્યા અને એમ કહ્યું કે આ પૈસા મારા મૃત્યુ પછી તમે મારા ખેડૂતો જે છે, ગુજરાતના ખેડૂતો, એમના બાળકોના કલ્યાણ માટે અથવા એમના આરોગ્ય માટે તમે આ પૈસાનો યુઝ કરજો. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે કાકાના નામનો જેટલો ઉપયોગ થયો, આજે કોઈ કાકાનો વિરોધી નથી. આજે ઉત્તર ગુજરાત નહીં, એમના ગામમાં પણ જ્યારે મેં પૂછ્યું 2-4 જણને તો કે એ અમારા સન્માનનીય વ્યક્તિ, ભલે રાજકારણમાં વાદ વિવાદ હોઈ શકે, ચર્ચા ભેદ હોઈ શકે, પણ ગુજરાતને આત્મારામ જેવો નેતા લાડોલ ગામ જ આપી શકે અને એ પૈસા ગુજરાતના નહીં, વિજાપુર તાલુકાના તમામ લોકો નારાજ છે. એની એક કમિટી બનાવવામાં આવેલી અને 1 કરોડ રૂપિયા જેવી રકમ હતી, આજે એના 2.5 કરોડ જેટલી રકમે થઈ છે. પણ જે કમિટી બનાવી છે એ કમિટીના સભ્યો બિલકુલ નિષ્ક્રિય છે. ક્યાં તો રાજકીય રીતે એનું મૂલ્યાંકન થતું પણ એ પૈસા વાપરવામાં આવતા નથી. અને અત્યારે વિજાપુર તાલુકામાં એક મોટો ગંગળાટ શરૂ થયો છે કે ભાઈ આત્મારામનું કાયમી નામ રહે. એમની પોતાની ઈચ્છા હતી કે આ પૈસા મને આપેલા છે પણ મારે નથી જોઈતા. મારા ખેડૂતો જે છે વિજાપુર તાલુકાના કે મહેસાણાના, તો એમના બાળકો માટે, એમના આરોગ્ય માટે વપરાય. પણ જે લોકોને જવાબદારી સોંપી છે એ કિન્નાખોરીવાળા અથવા તો ક્યાંક ત્રેજદેશથી પીડાતા હોય, કારણ કે પૈસાનો કોઈ ઉપયોગ થતો નથી. એક વડીલે જ આનું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ગમે તે કારણસર એક દિગ્ગજ નેતાઓ આના ટ્રસ્ટીઓ છે પણ એમને હજુ આત્મારામની જે ઈચ્છા છે એને પૂરી કરવામાં ક્યાંય રસ નથી. અને વિજાપુરની જનતા પણ હવે આ મુદ્દો
ઘઘઘમાટ શરૂ અને કર્યો. કદાચ એટલે જ ગુજરાતના રાજકારણમાં આવી ઘણી બધી દુર્ભાગ્યપૂર્ણ વાતો રહેલી છે. ભલે આત્મારામ પટેલને મુત્સદી નેતા કહેવામાં આવતા હોય, થોડા હટાગ્રહી પણ તે હતા, જિદ્દી. પણ શિક્ષિકાઓ જે હતી એમની વાત એ તુરંત માની હા, પણ લેતા હા, હતા. એમના- મહિલાઓ એમના- પ્રત્યેનું દાક્ષિણ્ય પણ એમનામાં જોવા મળતું હતું. એ લાડોલ પ્રાથમિક શાળાના એક નિવૃત્ત આચાર્ય મેં પૂછેલું કે ભાઈ એમના ગામનું રાજકારણ, કોઈ વ્યક્તિગત રાજકારણ નહીં. તો એ બેન બહુ 80-85 વર્ષના, અને એમણે એવું કહ્યું કે અમારા ભાઈ બધા ગામના, એક જ ગામના બધા ભાઈઓ કહેવાય. એમના વિચાર ભેદ હતા. આત્મારામ જ્યાં જ્યાં સત્તા પર આવ્યા ત્યારે સ્કૂલના શિક્ષકો જઈને કોઈ પણ વાત કરે તો એક પોઈન્ટનું રાજકારણ નહીં, અને શિક્ષકો જે કરી દેતા. એટલે મહિલાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે આત્મારામભાઈ બહુ સજાગ હતા, અને લાડો એમનું જે ગામ છે એ પણ ગાયકવાડી વખતથી શિક્ષણ માટે જાગૃત હતું. અને વિકાસની વાતમાં ક્યારેય એમના ગામ અથવા તો વિસ્તારના લોકો લડ્યા નથી. વિકાસની વાત આવેલી, પણ વ્યક્તિગત કોઈ બાબત હોય તો વિવાદ થતા. પણ આજે કશું નથી. આજે તમામ લોકો એમને સંપૂર્ણ સૌહાર્દ સાથે, માન સાથે આ કાકાને યાદ કરે છે. એક સુગંધની જેમ એમના કાર્યો અત્યારે અને પસરાયા છે. કેટલાક યાદ પણ કરે છે કે ભૂલો થઈ. આ માણસને જો આવા શુદ્ધ રાજકારણી તમે આપણે દરેક જિલ્લામાં યાદ કરીએ તો આવા એકાદ બે મળશે. વાતો બધા કરે પ્રામાણિકતાની, પણ અંતરથી જે વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની જે સ્થાપના કરી છે એમણે, તોતિંગ ઇમારતો એમના વહીવટમાં બાંધી, ક્યાંય શૂન્ય કરપ્શન. આજે સત્તા ગમે તેની હોય, પણ એમાં તમે જ્યાં પગ મૂકો એટલે તમને આત્મારામની ખુશ્બુ અંદરથી જોવા મળે. રાજકારણમાં તો શું છે, વખત અંતરે લોકો બીજાને ભૂલી જતા હોય, પણ પ્રજા નથી ભૂલતી. એની જે સુવાસ છે એ ક્યારેય જતી નથી. અને જે તે સમયે કદાચ એમની કદર ન થઈ, હા, પણ કદર. હવે આજની તારીખમાં આજે લોકો પણ સમજી ગયા છે. જ્યારે વ્યક્તિ સત્તા પર હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે ત્યાં ઉગતા સૂર્યને પૂજવાની ટેવ છે. આથમતાની આપણે નિંદા કરીએ છીએ. આત્મારામના કિસ્સામાં પણ એવું જ થયું છે કે આજે એક માણસ એમ કે ના, આત્મારામ જેવો સબળ નેતા, છોટે સરદાર ગુજરાતમાંથી ફરીવાર પેદા. તો દર્શક મિત્રો, વિજાપુરની બુદ્ધિશાળી પ્રજાએ જે રીતે આત્મારામ પટેલ જેવા ધારાસભ્યને શોધી કાઢ્યા, એવા ધારાસભ્ય આપની પાસે છે જે વિશિષ્ટ હોય, જેમની કાર્યશૈલી વિશેષ હોય. તો આ સાથે જ ચૂંટણીની રસધારમાં આજે આત્મારામ પટેલની વાત, એક વિચાર પ્રેરક વ્યક્તિત્વની વાત. અત્યારે રજા આપશો. નમસ્કાર.